વેલકમ બેક। ગુજરાત વિધાનસભામાં અમરેલી લેટરકાર્ડનો મુદ્દો ગુંજ્યો છે। કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ સરકારને આ મુદ્દે ઘેરી। વરઘોડા મામલે સરકાર પર અમિત ચાવડાએ પ્રહાર કર્યા। સરકાર તરફથી કોઈ જવાબ નથી આપવામાં આવ્યો। અધ્યક્ષ તરીકે રમણલાલ વોરાએ કહ્યું કે મેટર કોર્ટમાં હોવાથી તેનો ઉલ્લેખ ન કરવો જોઈએ। તો અમરેલી લેટરકાર્ડ મુદ્દે એક તરફ તપાસ ચાલી રહી છે, બીજી તરફ કોર્ટમાં બેટર ચાલી રહી છે, ત્યારે એ મુદ્દો ફરી એકવાર કોંગ્રેસે જે છે તે આ વખતે બજેટ વિધાનસભા સત્રમાં ઉઠાવ્યો છે અને આ વખતે તેઓએ ફરી એકવાર આ મુદ્દે ભાજપ પર વાર કર્યા। જો કે સરકારે આ મુદ્દે કોઈ જવાબ રજૂ નથી કર્યો। આ અંગે વધુ માહિતી સંવાદદાતા હિતલ આપી રહ્યા છે। હિતલ, અમરેલી લેટરકાર્ડનો મુદ્દો જે છે તે શાંત થવાનું નામ નથી લઈ રહ્યો અને કોંગ્રેસ માટે એક મહત્વનો મુદ્દો થઈ ગયો છે, જે વારંવાર ઉઠાવવામાં આવે છે। આ વખતે વિધાનસભાના બજેટ સત્રમાં પણ ઉઠ્યો આ મુદ્દો। જાણવા માંગીશું શું થયું ત્યાં? જી ચોક્કસ જણા એવું કહી શકાય કે આ અમરેલી કાંડનો મુદ્દો આજે રાજ્યપાલના પ્રવચનના આભાર પ્રસ્તાવ પર બોલતા અમિત ચાવડાએ ઉપસ્થિત કર્યો હતો। સ્વાભાવિક છે કે અમિત ચાવડાએ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો અમરેલી લેટર કાંડથી માંડીને અનેક એવા મુદ્દાઓ ઉપસ્થિત કર્યા હતા। રાજ્યમાં ડ્રગ્સ છે અને આરોપીઓના જે વરઘોડા નીકળે છે એ તમામ મુદ્દાઓને પોતાના પ્રવચનમાં આવરી લઈને સરકાર પર ચાપખા માર્યા હતા। આ અમરેલી કાંડના મુદ્દા પર જે પ્રકારની તપાસ થઈ અને એ પછીનો જે રિપોર્ટ આપવાની વાત હતી એ તમામ વસ્તુઓનો ઉલ્લેખ કોંગ્રેસના નેતા અમિત ચાવડા દ્વારા કરવામાં આવ્યો હતો અને સરકારને ઘેરવાનો સીધી રીતે પ્રયત્ન કરવામાં આવ્યો હતો। જી બિલકુલ, જોડાયેલા રહેશો હિતલ। તો ફરી એકવાર અમરેલી લેટરકાર્ડનો મુદ્દો કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવ્યો છે। આ મુદ્દે જે વરઘોડો કાઢવામાં આવ્યો હતો તે મુદ્દો હવે શમવાનું નામ નથી લઈ રહ્યો। તો વિધાનસભામાં રાજ્યપાલના સંબોધન પર ચર્ચા થઈ। કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કર્યા। રાજ્યમાં નકલી વસ્તુઓ અધિકારીઓ પકડાવવા બાબતે રાજ્ય સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા। કોઈ નકલી વ્યક્તિ રાજ્યનો વહીવટ કરતા પકડાય તો નવાય નહીંના ચાપખા પણ અમિત ચાવડાએ માર્યા। નકલી ઘી દૂધ બાદ અધિકારીઓ પણ પકડાયા છે। નકલી કચેરી અને નકલી જજ પણ પકડાઈ ચૂક્યા છે। રાજ્યમાં સીબીઆઈ, આઈટી અને ઈડીના અધિકારીઓ પણ પકડાયા છે અને આ મુદ્દે અમિત ચાવડાએ રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા। વાત કરવા માટે હિતલ આપણી સાથે જોડાયેલા છે। હિતલ, રાજ્યમાં જે રીતે નકલીનો વેપલો ફૂલ્યો ફાલ્યો છે તે મુદ્દે પણ કોંગ્રેસ પ્રહાર કરવાનું ન ચૂકી સરકાર પર। જી જણા ચોક્કસ એવું કહી શકાય કે રાજ્યમાં જે પ્રકારે નકલી વસ્તુઓ પકડાઈ રહી છે, નકલી દવાઓ પકડાય છે, નકલી સીબીઆઈના અધિકારીઓ પકડાય છે, નકલી સરકારી કચેરીઓ સુધી પકડાયું છે, ત્યારે અમિત ચાવડાએ આ તમામ વસ્તુઓનો ઉલ્લેખ કરીને ક્યાંક ને ક્યાંક એમને ભવિષ્યવાણી કરવાનો પ્રયત્ન કર્યો હતો અને સરકારને ચેતવણી આપી હતી કે સરકારનો વહીવટ કરતું પણ નકલી ન પકડાય એ પ્રકારે હવે ધ્યાન રાખવું પડશે। એ પ્રકારની સ્થિતિ ગુજરાતની થઈ છે। એટલે જે પ્રકારે ગુજરાતમાં નકલી વસ્તુઓ પકડાઈ રહી છે અને ક્યાંક ને ક્યાંક જે પ્રકારે ગુજરાતની પ્રજા ભીસમાં મુકાઈ રહી છે એનો ઉલ્લેખ કરવાનો આડકતરી રીતે પ્રયત્ન કરીને સરકારને કહેવાનો પ્રયત્ન કર્યો હતો। જી બિલકુલ હિતલ, આભાર।